વાત કરીએ ભાવનગર શહેરની તો ભાવનગરના ધોલેરા નજીક બે યુવાનને ખૂંટિયાઓએ અડફેટે લેતા એક વ્યક્તિનું મોત નીપજ્યું છે। જી હા, અવારનવાર આવા કેટલાક કિસ્સાઓ પ્રકાશમાં આવતા હોય છે। ત્યારે ભાવનગર શહેરની વાત કરીએ તો ભાવનગર શહેરના અને તળાજા તાલુકાના પરતાપરા ગામે વિક્રમભાઈ નાજાભાઈ ગુજરિયા અને ચેતનભાઈ ભાલિયા વિજાનગરથી ભાવનગર બાઇક લઈને આવી રહ્યા હતા। તે સમયે ધોલેરા નજીક ખૂંટિયા અડફેટે લેતા ચેતનભાઈને મોત નીપજ્યું છે। તો ચેતનભાઈનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું, જ્યારે વિક્રમભાઈને ગંભીર ઇજાઓ પહોંચી છે। તેઓને સારવાર અર્થે સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। અવારનવાર આવા કેટલાક કિસ્સાઓ પ્રકાશમાં આવતા હોય છે, ત્યારે વાત કરવામાં આવે તો આવી ઘટનાઓ સતત વધી રહી છે। ત્યારે ધોલેરાની વાત કરીએ તો ધોલેરા નજીક બે યુવાનને ખૂંટિયાએ અડફેટે લેતા એક વ્યક્તિનું મોત નીપજ્યું છે। ભાવનગર શહેરના તળાજા તાલુકાના પરતાપરા ગામે વિક્રમભાઈ નાજાભાઈ ગુજરિયા અને ચેતનભાઈ ભાલિયા વિજાનગરથી ભાવનગર બાઇક લઈને જઈ રહ્યા હતા। તે દરમિયાન આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે। વિક્રમભાઈને ગંભીર ઇજાઓ પહોંચી છે। તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે હોસ્પિટલ ખાતે। આ અંતર્ગત વિક્રમભાઈની ઇજાઓ પહોંચી છે તેવું સામે આવ્યું છે। જ્યારે વિજાનગરથી ભાવનગર તરફ બાઇક લઈને જતા હતા ત્યારે આ ઘટના બની છે। ત્યારે ચેતનભાઈનું મોત નીપજ્યું હોવાની જાણકારી મળી છે। પરિવારમાં શોકનો માહોલ જોવા મળ્યો। મારું નામ વિક્રમભાઈ નાજાભાઈ ગુજરિયા, ગામ પરતાપરા, તાલુકો તળાજા, જિલ્લો ભાવનગર। અમે વિજાપુરથી આવતા હતા બાઇક લઈને, રસ્તામાં ખૂંટિયો આડો પડ્યો, તેના કારણે એક્સિડન્ટ થયું છે। બે જણાને વાગ્યું છે, અને મને વિક્રમભાઈ અને ચેતનભાઈની। અત્યારે ભાવનગર સરટી હોસ્પિટલમાં।